पाकिस्तान की बॉर्डर देखाती हुई चालू થઈ છે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈઓને હર હર મહાદેવ। મિત્રો સવાર થઈ ગઈ છે, અત્યારે 10 વાગવા માંડે છે, બાકી ઘરે તમને કોઈ નહીં દેખે। બધા ગયા છે, અમુક ગયા છે કામે, અમુક ગયા છે જીસીબી આંકવા। તો ચાલો ભાઈ, આપણી બાઇક તો અહીં રહેશે, બાકી આપણે આજે જવાના છે માંગરો, એ પણ એક કામમાં જવાના છે। તો ચાલો પહેલાં તો આપણે જોઈ લે ગાડબાર થઈ ગયા છે। ચાલો હવે આપણે નીકળીએ એરબોટ એર। ચાલો લઈ લીધા છે। રીતિ કાગે ભણવા કે તારે ભણવા નથી જવું હે? હાલ હું લાવું હે? બદલાવી હાલ હું જાઉં જો ભાગે આમાં જવાનું છે માંગરોળ। તો ચાલો માંગરોળ જઈએ હવે। ભાગી ગયા છે, ઇકો રોક્યો છે, જમવા માટે આવે છે। ચાલો ભાઈ જમી લઈએ। અત્યારે આપણે થોડા પહોંચી ગયા છે, ચાલો મહાદેવ। તો અત્યારે ભાઈ આપણું જમવાનું આવી ગયું છે, તો ચાલો ભાઈ જમી લઈએ। ચાલો ઓહો લાવીશું ચાલો। માંગરોળ પહોંચી ગયા છે। જો મિત્રો બોટ કેટલી બધી દેખાય છે, તો એક બોટ જોવા માટે જવાના છે। તો ચાલો લેટ્સ ગો। એવી મિત્રો બોટ તો જો મોટી ઓ ટ્રકમાં છે ઓ। ચાલો ભાઈ આગળ જઈએ। બધી રસ્તા કાંઠે છે, અમુક ઉપર છે, અમુક નીચે છે। ભાઈ આપણે બોટમાં જઈએ, નીચે ઉતરીએ। ચાલો ચાલો બોટ જવા જઈએ। હલે સાકી બોટ જોવે હવે। છેલ્લે બોટ આવું ને એક બોટ ને એક બોટ ને એક બોટ ને જઈને આ રીતની ભાઈ બોટ આ કેબિન છે। હા આ મશીન રૂમ। મશીન રૂમ છે ભાઈ। ભાઈ શું તો નવી બોટ લાગે। અંદર તો જો કેવી રીતની છે, એટલે આમાં મચ્છી ભરવામાં ડીઝલ એટલા બધી ટાકા ડીઝલ। 14 લાખનું તો મશીન છે ખાલી। ચાલુ કે આ છે આમ જ ને ચાલુ થઈ ગયું કેબિન જોવા માટે। તો ચાલો આ સમુદ્ર છે ભાઈ, જો ચારે કોર બોટ જ જોવા મળે। આ છે ભાઈ કેબિન। આ નકશો જો દિનેશ આમાં જોવાનું હોય બધું વસ્તુ કેમ છે આમાં ખબર પડી છે ને પાકિસ્તાની બોર્ડર કા છે ખાના છે અંદર ખોલવાનું કે નહીં આ ખાના છે આ બે हाँ फिट कर देवान आज तो सुई में जाने हम और जाएंगे हां तो ये क्या वापस जाओगे वाह आम जाने 160 में साली बने बारे बारे અને આમ જો ને 240 પાણી 230 પાણી આમાં કેમ ખબર પડે? હા આ હું છે ને લાલી છે દેખે હા આમાં પાકિસ્તાનની બોર્ડર દેખાતી હોય નંબર મારો
હા લાલ લીટી આસરી બોર્ડર આ જગ્યા આપણી આ જગ્યા હા લાલ લીટી નહીં વટવાની અહીંથી કેટલું થાય ખબર છે 330 થાય અહીંથી 337 કિલોમીટર પાકિસ્તાન બોર્ડર આ બધી જગ્યાએ પાકિસ્તાન આ જગ્યા બધી એની છે બે હા બોર્ડર બોર્ડર અહીંયા તો જઈ આવ્યું ને હે આ લીધી છે ને મને તો જઈ લાવ્યું સારું લાગ્યું ભાઈ કેબિન જોઈ લીધી છે હવે પકાવવાનું કઈ રીતનું છે ને એ જોઈએ આપણે પકાવવાનું કઈ રીતનું છે ગેસ જો આ રીતનું ભાઈ ગેસ છે પકાવવાનું દોરિયા તો જો જાડા કેટલો મજબૂત હશે ભાઈ આ રીતનું ભાઈ ટોયલેટ બોટનું ટોયલેટ આ રીતનું ભાઈ ટોયલેટ છે પછી આમ બંધ કરી દેવાનું ખોલ ખોલ દીના ખોલ તું નથી હાલે આમાં રાશન પાણી બધું રે આમાં હુવાની મસ્ત છે અમે નીકળી ગયા છે બોટ જોઈને તમે પણ બોટ જોઈ લીધી હશે કેવી હોય કેવી ન હોય જોવા માટે આપણે આવ્યા હતા બોટ પણ જોઈ લીધી છે હવે અમે માંગરોળથી નીકળીએ છીએ ને હવે અમારે લગભગ વાગી જશે 7 વાગી જશે ઘરે પહોંચવામાં જો અહીંથી કમસે કમ હશે 120-30 કિલોમીટર હશે વધારે હશે મને તો ખાસ ખબર નથી બાકી એટલું હશે તો જ્યારે ભાઈ રોકી દીધો છે મેં એકો કેમ કે ચા પીવાનો છે એટલે ચા તો પીવી જ પડે હો ભાઈ ચા વિના તો શેન ન આવે તો ચાલો ભાઈ દુકાને ચા પી લઈએ જ્યારે ભાઈ ચા આવી ગઈ છે ચાલો ભાઈ ચા પી લઈએ તો અત્યારે આપણે પ્રાંસલી પહોંચી ગયા છે તો ચાલો ભાઈ મોગલમાના દર્શન કરતા તો સામે છે મોગલમાનું મંદિર છે તો ચાલો મોગલમાના દર્શન કરી આવીએ અત્યારે માં મોગલમાના દર્શન થઈ ગયા છે તમે પણ દર્શન કરી લીધા છે તો ચાલો ભાઈ ચા પી લઈએ ચા પી લઈએ પહેલાં તો આપણે તો માં મોગલમાના દર્શન થઈ ગયા છે તો હવે આપણે નીકળી ગયા છે અહીંથી તો હવે અહીંથી હશે ઉના હશે મારે જગ્યા જતા હોટલ ખબર છે હા તો અત્યારે ભાઈ લામદાર પહોંચી ગયા છે બાકી થોડોક નાસ્તો કરવા માટે લીધો છે ને હવે જતો કાને ફોન આવી ગયો તમે ફોન મારામાં આવે છે ચાલો ફોન ઉપર નાસ્તો કરી લઈએ અરે પહોંચી ગયા છે ચાલો ભાઈ હે ગર્લ્ફી તડક લાગે ટની કहाँ गए थे हैं क्यों कौन मारे એટલે રેડી હા ટોની આ લબુડે તો આગે ને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા ને આપણે માંગડો એ માટે ગયા હતા કે થોડુંક કામ હતું એના માટે ગયા હતા તો આરે આપણે બોટ પણ જોઈ લીધી છે તમને પણ દેખાડી છે બાકી બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય